મહુવા શહેરમાં તવક્કલ ગ્રુપ દ્વારા ચોથા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં 56 દુલ્હા દુલ્હનોએ પવિત્ર નિકાહ પઢી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે સમગ્ર મહુવા શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. સમૂહ લગ્ન સમારોહની સૌથી વિશેષ બાબત કોમી એકતાના સુંદર દર્શન રહ્યા હતા. લગ્ન મંચ પર વિવિધ સમાજના સંતો, મહંતો, ઉલેમાઓ અને આગેવાનો એકસાથે ઉપસ્થિત રહી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા જોવા મળ્યા હતા. આ ભવ્ય સમારોહમાં મહુવાના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનોએ હાજરી આપી નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મહુવાના નામાંકિત વકીલ હરીશભાઈ મહેતા, મીશાબંધુ જયપ્રકાશભાઈ રાઠોડ, રાજુભાઈ વશિષ્ઠ, પરેશભાઈ જીતિયા, હિંમતભાઈ મકવાણા, રિપોર્ટર 24 ન્યૂઝના ઇદ્રીશભાઈ કુરેશી, અમીનભાઈ પાયક, મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝભાઈ પઠાણ, ઝી ન્યૂઝના રિપોર્ટર અરશદ દસાડિયા, પાલીતાણાના હયાત ખાન બલોચ તેમજ વકીલ મુજમીનભાઈ સોરઠિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તવક્કલ ગ્રુપ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન માત્ર એક સામાજિક કાર્યક્રમ જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકોને સર્વત્રથી અભિનંદન મળી રહ્યા છે. अस्सलाम वालेकुम. હસમતભાઈ, અત્યારે 56 સમૂહ લગ્ન અત્યારે તમે કરી રહ્યા છે ને આ ચોથો સમૂહ લગ્ન છે ને અત્યારે મહુવાની જનતાને અને લોકોને શું મેસેજ આપવા માંગો છો? 56 સમૂહ લગ્ન અમે આ ચોથો સમૂહ લગ્ન કરી રહ્યા છીએ ને આ સમૂહ લગ્ન સમસ્ત મુસ્લિમ સમાજના સહકારથી અને લીલા રકમથી આયોજન કરીએ છીએ અને સમાજમાં એક એકતા જળવાઈ રહે. નાનામાં નાનો જે ગામડું છે ત્યાં ઘણી દીકરીઓ 18 વર્ષની માથે થઈ જતી હોય, 25-30 વર્ષે પહોંચી જતી હોય, પણ એના નિકાહમાં અડચણ થતી હોય કે મા બાપ એનો ખર્ચો ઉપાડી ન શકતા હોય અથવા અન્ય કોઈ કારણોસર તે દીકરી વિદા ન કરી શકતી. આ સમૂહ લગ્ન એટલા માટે કરવામાં આવે છે અને આ તવક્કલ ગ્રુપ સમૂહ લગ્ન ચોથો કરવામાં આવી રહ્યા છે ને ખાસ આ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને આ આયોજનમાં ભાગ લે છે અને બધાનો મીડિયાથી લઈ, પોલીસ અધિકારી, નગરપાલિકાથી લઈ અને બધા લોકોનો ખૂબ સારો સહકાર, એમાં અમારા તવક્કલ ગ્રુપના તમામ સભ્યોનો ખૂબ સહકાર છે અને નામી અનામી રાજકીય સામાજિક લોકો પણ આ સમૂહ લગ્નમાં વારંવાર પોતાનો કિંમતી સમય કાઢવી અને બધા જમાતના આગેવાનો અને બહાર ગામના જમાતના આગેવાનો પણ આ સમૂહ લગ્નમાં આવીને આ સમૂહ લગ્નની શોભા વધારતા હોય છે. સંતો અને મહંતો જે હોય છે જે તેને સ્ટેજ ઉપર બેહાડીને તમે આમંત્રણ આપો છો અને કોમી એકતાનું દર્શન કરાવી રહ્યા છો, તો મહુવાની જનતા અને હિન્દુ મુસ્લિમ એકતાને લઈને તમે શું કરશો? મહુવામાં તો આપણે સમૂહ લગ્નમાં જે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો આવે છે, અમારે પણ વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ લોકો સાથે સારા સંબંધ છે અને કાળુપુરી બાપુ તેમજ મહેંદી બાપુ તેમજ પાલીતાણાથી કૌસર બાપુ તેમજ મૌલાના ઇલિયાસ સાહેબ મુખ્ય અતિથિ છે, તેઓનો પણ સાથ સહકાર હોય છે અને સમાજમાં એક મંચ ઉપર સુન્ની, તબલીગ, શિયા સમાજ, વોરા સમાજ, હિન્દુ સમાજના લોકો સાથે મળીને આ પ્રોગ્રામમાં ભાગ લેતા હોય છે. ઇમ્તિયાઝભાઈ, અત્યારે જે તવક્કલ ગ્રુપ દ્વારા જે 56 સમૂહ લગ્નની આયોજન થયું છે તેમાં હાજરી આપી છે, તો મહુવાની જનતાને, ગુજરાતની જનતાને કોમી એકતાને આ વિશે શું કહેશો? ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત. આજ રોજ તવક્કલ ગ્રુપ મહુવા દ્વારા 56 જેટલા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમૂહ શાદીનો મુખ્ય હેતુ સમાજની અંદર ખોટા ખર્ચો દૂર થાય, સમાજના યુવાનો છે એ મુખ્ય પ્રવાહમાં ભળે, વ્યસનથી મુક્ત થાય અને શિક્ષણ તરફ સમાજ વિકાસની હરણફાળ પડે, આ દિશાની અંદર આ કાર્ય કરવામાં આવ્યું. આજના સમૂહ શાદીની એક ખૂબ સરસ અને સારી વાત એ છે કે આ મંચ ઉપર એક તરફ પીરે તરીકતો છે તો બીજી તરફ સંતો મહંતો છે, એક તરફ સામાજિક રાજકીય તમામ મુસ્લિમ આગેવાનો છે તો બીજી તરફ હિન્દુ સમાજના ભાઈઓ પણ ઉપસ્થિત છે અને આ જગ્યા ફાળવે છે. તો આ જ આપણું સાચું હિન્દુસ્તાન છે અને આ જ આપણા સાચા હિન્દુસ્તાનની ઓળખ છે. હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાથી રહે, દેશની અંદર જે રીતે એકબીજાના તહેવારોની અંદર શિરકત કરે છે એ કરે, સમાજ ખોટા ખર્ચાઓથી દૂર થઈ અને આ પ્રકારના ઈજ્તમાઈ શાદીની આયોજનની અંદર સામેલ થાય. જે આયોજન આ રીતે કરી રહ્યા છે એ લોકો પણ આ પ્રકારના આયોજનો વધારે, સમાજની અંદર સામાજિક એકતા વધે એ માટે મેળાવડા કરે. જે લોકો આર્થિક રીતે સમૃદ્ધ છે એ આ પ્રકારના કામ કરતા લોકોને આર્થિક મનોબળ પૂરું પાડે. જે લોકોને ઈશ્વરે, અલ્લાહે જેને જે જવાબદારી આપી છે
એવી રીતે બધા એકબીજા સમાજને મદદરૂપ થાય, સમાજની અંદર એક હકારાત્મક અને પોઝિટિવ મેસેજ જાય, આ દિશાની અંદર કામ થાય એ માટે કરી અને આજનું આ ઇજ્તમાઈ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમે પણ ઉપસ્થિત રહ્યા, સમાજના ઘણા બધા રાહબરો, ચિંતકો, મોભીઓ બધા ઉપસ્થિત રહ્યા અને તમામ દુલ્હા દુલ્હનોને આશીર્વાદ દુઆઓ પાઠવી અને આજે ખૂબ સરસ તવક્કલ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.